શેનો પ્રોગ્રામ છે આજે જિગ્નેશભાઈ? તો હેરતભાઈ, વાત એવી છે કે અમારા પરમ મિત્ર અને અમારા મોટા ભાઈ અને અમારા સાઢુ ભાઈ નિઝામભાઈ અમારા આંગણે પધારેલ છે. તો કે જીજુ કાંઈક ખવડાવો. તો મેં કીધું ભાઈ હવે લીલા ચણાનું શાક આપણે દેવસિંહભાઈ અમારા લીલા ચણા તોડતા હતા. તો નિઝામભાઈ કે નહીં જીજુ લીલા ચણાનું શાક તો અમે બહુ ખાધું એ કે પણ તમારા લસણિયા બટેકા બધે બહુ વખાણે છે. તો કે બટેકાનું શાક ખવડાવો છાલવાળાનું. કીધું કાંઈ વાંધો નહીં, લસણિયા બટેકા ખવડાવી દે. આ ઉપરાંત ઓળાનો બી પ્રોગ્રામ છે, ચાર બાજરાના રોટલા છે અને અમારા ધર્મપત્ની શ્રી પૃથ્વી પ્રવીણભાઈ કાછડિયા અમારો સાથ દઈ રહ્યા છે ચૂલા ઉપર. જોકે એમને કોઈ દી ચૂલાનું કામ કરેલ નહોતું, આમ છતાં પણ ત્યાં આજે અમારો સાથ દઈ રહ્યા છે. નાજી આ ના કાંઈ પૃથ્વી ધોવાણીઓ થઈ જાય, થોડો વાર દૂર રાખો, પેલા થવા દો તાપ. આવો આવો, તમે આવો. અને અમારા સબસ્ક્રાઇબર્સને તમે શું કહેશો? સબસ્ક્રાઇબરને તો આપણું ખેતી મારું સ્વાભિમાન ફેમિલીને તમે શું કહેવા માંગશો? ફેમિલીને તો એવું કહેવા માંગુ છું કે ખેડૂત મિત્રો, જો ખેતીની દ્રષ્ટિએથી જોઈએ ને તો હવે ખેતીમાં ખર્ચા ખૂબ જ વધી ગયા છે, પણ આમ છતાં આપણે થોડુંક ઓર્ગેનિક તરફ જવું જોઈએ. મારી જેમ થોડું મેં તમને જેમ ઘઉંનો વિડીયો કીધો એ રીતના જો તમે પણ કાંઈ પ્રાકૃતિક અથવા ઓર્ગેનિક કરતા હોય તો મારા કોમેન્ટ બોક્સમાં તમારા મોબાઈલ નંબર આપવા વિનંતી, જેથી આપણે બધા સાથે મળી અને ઓર્ગેનિક તરફ એક દિશા તરફ આગળ વધીએ એવી ભગવાન દ્વારકાધીશની દયા થાય અને આપણે બધા એક નવા કન્સેપ્ટ સાથે એક ઓર્ગેનિક બધા ખેડૂત મિત્રો એપીઓ બનાવીએ અને એક સારું એવું વેચાણ કરીએ તો આપણે ખેતીમાંથી ખૂબ સારા એવા પૈસા બનાવી શકીએ એમ છીએ. ખેતી વેચવાથી અથવા ખેતી બદલવાથી આપણી આવકમાં વધારો નહીં થાય, પણ થોડું અમથું ધ્યાન દેવાથી ખેતીમાં સારા એવા પૈસા મળે છે, જેના ઉત્તમ ઉદાહરણો આપણે ઘણા ખેડૂત મિત્રોના મોઢે વાત સાંભળી રહ્યા છીએ કે અમે આ કર્યું હતું તો અમને આટલી ઉપજ મળી, અમે આ કર્યું હતું તો અમને આટલી ઉપજ મળી. તેવા ખેડૂત મિત્રોને મારે કહેવાનું છે કે તમે તમારા મોબાઈલ નંબર કોમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી કરી અને હું તમારા ખેતરની મુલાકાત લઈ અને આપણે સાથે મળીએ અને ઓર્ગેનિક પ્રોડક્ટનું વેચાણ કરી શકીએ એવા હેતુથી તમારો કોન્ટેક્ટ કરી શકો. જય શ્રી કૃષ્ણ.